મિત્રો, સોના ચાંદીને લઈને ત્રણ મોટા સમાચાર આવી રહ્યા છે જે સોના અને ચાંદીના ભાવમાં મોટી અસર કરી શકે છે। આગામી દિવસોમાં શું થશે, સોનું અને ચાંદી કેટલા સસ્તા થઈ શકે, શું છે કારણો, ખૂબ જ ટૂંકમાં માહિતી આપવાની છે। અગત્યનો વિડીયો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। શરૂઆત કરીએ તો ત્રણ સમાચારો આવ્યા છે એક સાથે જે સોનાના ભાવ ઉપર અને ચાંદીના ભાવ ઉપર પણ અસર કરવાના છે। સૌથી પહેલા સમાચાર આપણે લઈ લઈએ તો ઇમ્પોર્ટ ડ્યુટી। ભારત સરકારે ગઈકાલે અચાનક જ સોના ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરી દીધી। આ જાહેરાત મામલે ઘણી બધી અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ એક ચોખવટ કરી લઈએ કે અત્યારે સોનાના મૂળ ભાવ ઉપર કોઈ અસર આ જાહેરાતને લીધે થવાની નથી, કારણ કે મૂળ સોના ઉપર જે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે, બહાર ઇમ્પોર્ટ કરીએ છીએ લગડી, તેના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં નથી આવી। પરંતુ જે સપોર્ટિવ એલિમેન્ટ્સ હોય છે અને જે સિક્કા, ઇમ્પોર્ટેડ સિક્કા જે ઇમ્પોર્ટ થતા હોય છે બહારથી, તેની ઉપર જ ફક્ત ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે, જેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને સોનાના ભાવ ઉપર તેની અસર અત્યારે થવાની નથી। પરંતુ એક રીતે જોઈએ તો આ સમાચાર આગામી દિવસો માટે મોટી અસર કરી શકે। કઈ રીતે? તો જે ઇમ્પોર્ટ ડ્યુટી ગોલ્ડમાં વધારે જ છે ઓલરેડી, અને તે ઘટવાની એક આશા જ્વેલરી એસોસિએશન અને ગ્રાહકો જોઈ રહ્યા હતા અને સરકારને વારંવાર અરજીઓ કરવામાં આવી રહી છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડો। પરંતુ અત્યારે જે આ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આગામી બજેટમાં સરકાર જે અત્યારની ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં કોઈ ઘટાડો કરશે નહીં, ઘટાડો કરવા માંગતી નથી, પરંતુ થોડો વધારો થઈ શકે તેને લઈને જે સસ્તું થવાનું સોનું, જે એક સપનું હતું કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે ને સોનાના ભાવમાં ઘટાડો થશે, ચાંદીના ભાવમાં ઘટાડો થશે, તે તૂટી ગયું છે। આગામી દિવસોમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં નહીં આવે આગામી બજેટમાં, તો સોનાના ભાવ ઘટશે નહીં ભારતમાં। આ હતા પહેલા સમાચાર। બીજા સમાચાર આવી રહ્યા છે ચાઇનાથી અને તે ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરવાના છે। ચાંદીના ભાવમાં જે ચાઇના મોટો ભાગ ભજવતું હોય છે, તેમાં ચાઇનીઝ જીડીપી ગ્રોથ એટલે કે જે ચાઇનાનો ઔદ્યોગિક વિકાસ છે તે ઠંડો પડવાની આગાહી જે વર્લ્ડ રેટિંગ એજન્સીઓ હોય છે, મૂડીઝ અને મોર્ગન સ્ટેનલી, તેણે કરી દીધી છે। 2024ના વર્ષ માટે જે 5.2% જીડીપી ગ્રોથ હતો તે ઘટાડી અને 4.6% કરી દેવામાં આવ્યો છે। તેની સીધી ઇમ્પેક્ટ ચાંદીના ભાવ ઉપર થઈ શકે, ચાંદી દબાણમાં આવી શકે શોર્ટ ટર્મ માટે। હવે શોર્ટ ટર્મ માટે શું કામ કહ્યું? તો જે રીતનું અત્યારે માહોલ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ચાઇના તુરંત જ કાંઈ પગલાં લઈ શકે છે તેના જીડીપી ગ્રોથને ઘટતો અટકાવવા માટે, અને મોટા સ્ટિમ્યુલસ પેકેજ આગામી મહિનાઓમાં આવશે, જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ। પરંતુ અત્યારે શોર્ટ ટર્મ માટે ચાંદીમાં દબાણ રહી શકે ને જેવું કોઈ સ્ટિમ્યુલસ પેકેજ આવે તે તરત જ ચાંદીના ભાવમાં ફરી વધારો થઈ શકે। તો આ રીતે ચાઇનાથી આવેલા સમાચાર ચાંદી ઉપર મોટી અસર કરી રહ્યા હતા। અને ત્રીજા સમાચાર છે ફેડની મીટિંગ 30-31 તારીખે આગામી અમેરિકામાં ફેડની મીટિંગ યોજાવા જઈ રહી છે અને તે પહેલા સોનું સતત દબાણમાં છે, ચાંદી પણ સતત દબાણમાં છે। છેલ્લા એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈ લે તો જોઈ શકાય કઈ રીતે છેલ્લા 25 દિવસથી સોનાના ભાવમાં એક દબાણ જોવા મળી રહ્યું છે। $2088 થી લઈ અને નીચામાં $2000 સુધીનું લેવલ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાએ બતાવી દીધું। અને આપણી બજારમાં વાત કરીએ તો ખાસ મોટો લાભ ઘટાડાનો આપણને નથી મળ્યો, પરંતુ જે બિલવાળા સોનાનો જીએસટી સાથેનો ભાવ હોય છે તેમાં આપણને પ્રતિ 10 ગ્રામે 1000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો। હાલમાં જે સર્વોચ્ચ ભાવ હતો તેનાથી 300 થી 400 રૂપિયા નીચે સોનું ચાલી રહ્યું છે। અને ફેડની મીટિંગમાં શું થશે તેના ઉપર બજારની નજર છે। આપણે અગાઉ પણ કહ્યા મુજબ જ જે બજારની અપેક્ષા હતી કે ફેડ અમેરિકામાં જે વ્યાજ દરમાં ઘટાડો કરવાનો છે તે તુરંત શરૂ કરશે, ઝડપથી શરૂ કરશે, આ અપેક્ષા ઉપર હાલ પાણી ફરતું જોવાઈ રહ્યું છે। અને જે ડેટા આવી રહ્યા છે ઇન્ફ્લેશનના તે એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હજુ અપેક્ષા મુજબ ઇન્ફ્લેશન ઠંડી નથી પડી, તેને લઈને ફેડ આક્રમક થઈ ગયું છે। ફરીથી એવા નિવેદનો આવી રહ્યા છે કે અમે ઝડપથી વ્યાજદર નહીં ઘટાડીએ। હવે ફેડની મીટિંગમાં તો વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી થવાનો આ વખતે, પરંતુ ત્યારબાદ ફેડનું નિવેદન શું આવે છે તે જોવાનું રહેશે। જો એવી કોઈ ચોક્કસ જાહેરાત ફેડ કરી દે, ચોખ્ખી જાહેરાત કે અમે મે-જૂન મહિના સુધી વ્યાજદર નથી ઘટાડવાના અથવા તો ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઘટાડશું, એટલે કે દૂર જશે વ્યાજદર ઘટાડવાની જે વાત છે તે
ચોખ્ખી જાહેરાત થશે તો સોનામાં એક ઘટાડો જોવા મળી શકે. એનાથી વિપરીત એવી કોઈ જાહેરાત થાય કે અમે વ્યાજ દર ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ, ઝડપથી ઘટાડવાનું શરૂ કરશું, તો સોનામાં ઉછાળો આવી શકે. સંપૂર્ણ મદાર અત્યારે ફેડના નિવેદનો અને ફેડની નીતિ ઉપર આવી ગયો છે. કોઈ અત્યારે જીઓપોલિટિકલ ટેન્શનના મોટા સમાચાર નથી આવ્યા હમણાં ઘણા દિવસથી. તેને લઈને પણ સોનામાં એક કોઈ તેજીનો ચમકારો નથી જોવા મળ્યો. ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. અત્યારની વાત કરીએ તો સોનું આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ $2000 થી લઈ અને $2050 રેન્જમાં રહી શકે, સિવાય કે કોઈ અચાનક સમાચાર આવી જાય, ફેડના નબળા સમાચાર આવશે, વ્યાજદર ઘટાડવાનું મોડું કરશે તો $2000 નીચે સોનું ઉતરી શકે. પરંતુ બધું નક્કી થશે જે ફેડની મીટિંગ છે અને તેના નિવેદનો આવશે તેની ઉપર જ. તો આ રીતે અત્યારે સોનું અને ચાંદી બંને દબાણમાં છે. ચાંદી પણ છેલ્લા એક મહિનાનો ચાર્ટ લઈએ તો $22 સુધી નીચે ઉતરી ગઈ હતી. એક તબક્કે ભારતીય બજારમાં પ્રતિ કિલોએ 4 થી 5 હજારનો ઘટાડો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો. અત્યારે અઢી મહિનાના સૌથી નીચલા સ્તરે ચાંદી છે. તો સોનું અને ચાંદી ખરીદવું કે નહીં? સોનું અત્યારે પણ ખરીદી શકાય. આપણે અગાઉ પણ કહ્યું હતું, વારંવાર કહ્યું હતું તે મુજબ જ અત્યારે ગોલ્ડન ટાઈમ ગણી શકાય સોનાની ખરીદી માટે. સોનું ભલે કદાચ બધું તમે ના ખરીદી લ્યો તમારા બજેટનું, તો તેના પાર્ટ પાડી એસઆઈપી કરી અને કટકે કટકે પણ ખરીદવાનું ચાલુ કરી દેવું, જેથી અહીંથી વધુ ઘટાડો ન મળે અને કોઈ કારણથી સોનાના ભાવ આગળ ભાગવા માંડે તો તમે રહી ના જાવ. ચાંદીમાં પણ તેવું જ છે. ચાંદીના પણ સારા એવા લેવલ અત્યારે દેખાઈ રહ્યા છે. ઘટાડો આવ્યો છે ભાવમાં, તો ચાંદી પણ ખરીદી શકાય અત્યારે. આ થોડીક શક્યતા જો ચાઇનાથી નબળા સમાચારો આવે વધુ તો ચાંદીના ભાવમાં હજુ ઘટવાની ગણી શકાય, પરંતુ તેની બહુ રાહ ના જોતા છેલ્લે 50% પણ ચાંદી તમારે જો ઇન્વેસ્ટ કરવું હોય તો અત્યારે ખરીદી શકાય. ત્યારબાદ જો ઘટાડો મળે તો બીજું 50% ઇન્વેસ્ટ કરવા માટે ખરીદી લેવું. તો આ હતી સોના અને ચાંદીના ભાવની વાત, અત્યારના મોટા સમાચારો. આગળ આપણે જે ડેઈલી અપડેટ આપીએ છીએ તે ડેઈલી અપડેટમાં આપણે હિન્ટ આપતા હોઈએ છીએ શું ચાલી રહ્યું છે અત્યારે સોના ચાંદી બજારના સમાચારોમાં, તે આવતી જ રહેશે. આ રીતની એનાલિસિસની અપડેટ અગત્યની પણ દર 3-4 દિવસે આવતી રહેશે. તો જોવા માટે વિડીયો લાઈક કરી, ચેનલ ખાસ નવા મિત્રો હોય સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી કરી લેજો. આભાર.